ગુડ ઇવનિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે એકમ પડતરનો દાખલા નંબર 27 પેજ નંબર 440 સનાયા લિમિટેડ જોઈશું. દાખલા નંબર 27 પેજ નંબર 440 સનાયા લિમિટેડ. હવે સનાયા લિમિટેડ 2023ના વર્ષમાં પડતરનું પત્રક 2023 ઉત્પાદન 1500 એકમનું કર્યું અને વેચાણ 1500 એકમનું કર્યું. ઉત્પાદન 1500 એકમ અને વેચાણ પણ 1500 એકમ. એટલે 2023ના વર્ષમાં સનાયા લિમિટેડે ઉત્પાદન 1500 એકમનું કર્યું અને વેચાણ 15 જેટલા બનાવ્યા એ બધા વેચી દીધા. એકમ દીઠનો મતલબ એક એકમના અને રકમ રૂપિયાનો મતલબ બધા એકમના. એકમ દીઠનો મતલબ એક એકમના ને રકમ રૂપિયાનો મતલબ બધા એકમના. તો આપણને પ્રત્યક્ષ માલ સામાન આપ્યો રકમ રૂપિયા 7,20,000. પ્રત્યક્ષ માલ સામાન 7,20,000 રૂપિયા છે. અને એકમ દીઠમાં કન્વર્ટ કરવા 7,20,000 ભાગ્યા 1500 એકમ 480 રૂપિયા 7,20,000 ભાગ્યા ઉત્પાદનના એકમ લેવાના. ઉત્પાદનના 7,20,000 રૂપિયા કેટલા એકમના ભાગ્યા 1500 એકમ. એકમ દીઠ 480. પ્રત્યક્ષ મજૂરી 1,80,000 રકમ રૂપિયામાં 1,80,000 ભાગ્યા 1500 એકમ 120. પ્રત્યક્ષ ખર્ચા આપ્યા હોય તો લેવાના, ન આપ્યા હોય તો ડેશ. એટલે અહીંયા આપણને જે માહિતી આપી છે ને એ રકમ રૂપિયામાં છે. એટલે રૂપિયામાં લખવાના, એકમો વડે ભાગો એટલે એકમ દીઠ. ફોર એક્ઝામ્પલ 7,20,000 ભાગ્યા 1500 એકમ 480. 1,80,000 ભાગ્યા 1500 એકમ દીઠ 120. એટલે આપણી પ્રાથમિક પડતર આવે 609 લાખ. 609 લાખ. કારખાના પરોક્ષ ખર્ચ ચલિત પ્રાથમિક પડતરના 8%. ચલિત પ્રાથમિક પડતરના 8%. તો આપણી પ્રાથમિક પડતર ઉપર જ છે 600, એના 8%. 600ના 8% 48. 600ના 8% 48. હવે એને રૂપિયામાં કન્વર્ટ કરવા માટે એક એકમના 48 તો ગુણ્યા 1500 એકમના 72,000. એક એકમ આ કઈ રીતે આવ્યા? 600ના 8%. પ્રાથમિક રકમમાં કીધું ચલિત પ્રાથમિક પડતરના 8%. પ્રાથમિક પડતર 600, એના 8% 48. એક એકમના 48 તો 1500 એકમના 72,000 રૂપિયા. સ્થિર 1,08,000 રકમ રૂપિયા છે ભાગ્યા 1500 એકમ. 1,08,000 ભાગ્યા 1500 એકમ 72. પ્લસ કરતા આવો એટલે કારખાના પડતર
720 10,80,000 વહીવટી ખર્ચ પરોક્ષ ખર્ચ અથવા ને ઓફિસ પરોક્ષ ખર્ચા પણ કહે છે. વહીવટી ખર્ચ અથવા ઓફિસ પરોક્ષ ખર્ચ સ્થિર 72,000 ને ચલિત એકમ દીઠ 12. એકમ દીઠ છે એટલે હું એકમ દીઠમાં લખું 12. એક એકમનો 12 તો 1500 એકમના 18,000. સ્થિર રકમ રૂપિયામાં આપ્યો, સ્થિર રકમ 72,000. એકમ દીઠમાં લાવવા ભાગ્યા 1500 એકમ 48. એટલે આપણી વહીવટી પડતર અથવા ઉત્પાદન પડતર 780 11,70,000. તૈયાર માલનો શરૂનો આ એવી વહીવટી પડતર અથવા ઉત્પાદન પડતર વત્તા તૈયાર માલનો શરૂનો સ્ટોક રકમમાં આપ્યો હોય તો લેવાનો, ના આપ્યો હોય તો એકમ દીઠ રૂપિયામાં દેશ છે જ નહીં. તૈયાર માલનો માઇનસ તૈયાર માલનો આખરનો સ્ટોક. બનાવ્યા 1500 એકમ, વેચાય 1500 એકમ, બચ્યું આખર સ્ટોક કશું જ નહીં. એટલે તૈયાર માલનો શરૂનો સ્ટોક રકમમાં આપે તો લેવાનું, ના આપે તો નહીં લો. આખર સ્ટોક તાકે બનાવ્યા 1500, વેચાય 1500, બચ્યા કશું નહીં. એટલે પણ ડેશ 780 11,70,000. ઉમેરો વેચાણ વિતરણ ખર્ચા. એમાં આપણને પહેલા લઈશું ચલિત એકમ દીઠ 20. ચલિત જ છે, એમાં સ્થિર નથી. એટલે વેચાણ વિતરણ ખર્ચ ચલિત એકમ દીઠ આપે એટલે નોર્મલી ચલિત જ હોય. બરાબર. કેટલો આપ્યો એકમ દીઠ 20. એક એકમનો 20. હવે વેચાણ વિતરણ ખર્ચથી વેચાણના એકમો લેવા. વેચાણ વિતરણ ખર્ચથી વેચાણના, તે પહેલા ઉત્પાદનના, તો એની પહેલા ઉત્પાદનના, હવેથી વેચાણના. તો કે એક એકમનો 20 તેવા કેટલા એકમ વેચ્યા? 1500 એકમ. એક એકમનો 20 તેવા 1500 એકમનો 30,000. સ્થિર નથી. બરાબર. નોર્મલી બધા ખર્ચા ચલિત જ હોય છે, એટલું યાદ રાખો. બધા ખર્ચા ચલિત જ હોય છે, સિવાય કે રકમમાં કોઈ સ્પષ્ટતા હોય. રકમમાં સ્પષ્ટતા ન હોય તો વહીવટી સ્થિર છે, બાકીના બધા ચલિત જ છે, સિવાય કે એક વહીવટી સ્પષ્ટતા ન હોય તો સ્થિર હોય છે. 812 લાખ. નફાનો દર વેચાણ કિંમત પર 20%. નફાનો દર વેચાણ કિંમત પર, હા, તો આપણી પાસે વેચાણ કિંમત નથી. નફાના વેચાણ પર 20% છે, વેચાણ નથી. તો આપણે પેન્સિલનો ઉપયોગ કરવાનો કે નફાનો દર વેચાણ પર 20%. કોના પર? વેચાણ પર. વેચાણ છે નથી, તો વેચાણને ધારી લો 100. એના પર નફો 20. વેચાણને ધારી લો 100, એના પર નફો 20. હવે નીચેથી ઉપર જાવ એટલે પ્લસ થતું હોય એ માઇનસ, ને માઇનસ થતું હોય એ પ્લસ. 100 માઇનસ 20 એટલે 80. ધ્યાન રાખજો. અહીંયા તમને ચોખ્ખું કીધું છે નફાનો દર વેચાણ પર 20%. વેચાણ આપણી પાસે નથી એટલે મેં ધારી લીધું. ધારો કે વેચાણ 100, નફો 20, ને નીચેથી ઉપર જાય એટલે પ્લસ થતું હોય માઇનસ થતું હોય 100 માઇનસ 20 એટલે 80. હવે પદ મૂકી દો. 80 એ 800, 20 એ કેટલા?
80 એ 800, 20 એ કેટલા? 200. 80 એ 800, 20 એ 200. એક એકમનો 200, તો એવા કેટલા એકમ વેચ્યા? 1500. 3 લાખ. 1000, 15 લાખ. આપણું પહેલું પત્રક પૂરું થાય છે. અહીં ધ્યાન રાખવું. એટલે ધ્યાન રાખવું, અહીં નફાનો દર વેચાણ પર હતો ને, એટલે ધારો કે વેચાણ 100, વેચાણ પર કીધો એટલે વેચાણ 100, નફો 20, પડતર 80. 80 એ 800, 20 એ કેટલા? 200. 80 એ 800, 100 એ કેટલા? આ તમારું પહેલું પત્રક રેડી થઈ ગયું. ત્યાર પછી તમારે નફાનો દર શોધી લેવાનો. પડતર પર નફાનો દર બરાબર નફો છેદમાં કુલ પડતર ગુણ્યા 100. પડતર પર નફાનો દર છે બરાબર નફો છેદમાં કુલ પડતર ગુણ્યા 100. તો નફો આપણો 200, કુલ પડતર 800, નફો 200, કુલ પડતર 800 ગુણ્યા 100. એટલે પડતર પર નફાનો દર 25%. પડતર પર નફાનો દર 25%. એ જ રીતે વેચાણ પર નફાનો દર બરાબર નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. જો અહીં પડતર પર નફાનો દર હતો ને એટલે છેદમાં કુલ પડતર. અહીં વેચાણ પર નફાનો દર છે એટલે છેદમાં વેચાણ. નફો 200, વેચાણ 1000. એટલે વેચાણ પર નફાનો દર 20%. પડતર પર નફાનો દર મૂકો ને તો છેદમાં કુલ પડતર, ને વેચાણ પર નફાનો દર મૂકો તો છેદમાં વેચાણ. આ થયું આપણો ગયા વર્ષે પડતર પર ગણો તો નફાનો દર 20% અને વેચાણ પર ગણો તો નફાનો દર પડતર પર ગણો તો 25% અને વેચાણ પર ગણો તો 20%. હવે આપણે બનાવીશું 2024નું પત્રક. 2024નું પણ નિયમો ધ્યાન રાખજો. બધા જ ખર્ચા ચલિત છે, સિવાય કે સ્પષ્ટતા ન હોય તો એક વહીવટી સ્થિર છે. ફરી બોલું, બધા ખર્ચા ચલિત છે સિવાય કે એક વહીવટી સ્પષ્ટતા ન હોય તો સ્થિર છે. બધા જ ખર્ચા ચલિત છે સિવાય કે કોઈ સ્પષ્ટતા ન હોય તો એક વહીવટી સ્થિર છે, બાકી બધા ચલિત છે. ચલિત આપણે એકમ દીઠ, અહીંથી એકમ દીઠ ઉઠાવીને લઈ જવાના છે ને વધારો ઘટાડો એકમ દીઠમાં. સ્થિર આપણે રકમ રૂપિયામાં ઉઠાવીને લઈ જવાના છે, વધારો ઘટાડો રકમ રૂપિયામાં. ફરી બોલું, હું પહેલા બોલી ગયો કે બધા ખર્ચા ચલિત છે સિવાય કે સ્પષ્ટતા ન હોય તો એક વહીવટી સ્થિર છે. વહીવટી સ્થિર છે, બાકી બધા ચલિત છે. ચલિત આપણે અહીંયાથી એકમ દીઠ લઈ જઈશું, વધારો ઘટાડો એકમ દીઠમાં કરીશું. સ્થિર રકમ રૂપિયામાં લઈ જઈશું, વધારો ઘટાડો રકમ રૂપિયામાં. એટલે એવું સમજો કે ચલિત એકમ દીઠ લઈ જઈશું ને સ્થિર રકમ રૂપિયામાં લઈ જઈશું. ને બધા ખર્ચા કેવા છે? ચલિત છે. તો માલ સામાન કેવો ખર્ચ છે? ચલિત. માલ સામાન, પ્રત્યક્ષ માલ સામાન ચલિત કેવો લઈ જાઓ? બરાબર, એ ધ્યાન રાખજો કે ચલિત એકમ દીઠ સ્થિર રકમ રૂપિયામાં. બધા ખર્ચા નોર્મલી શું છે? ચલિત. હવે એવું કીધું છે કે 2024ના વર્ષમાં ઉત્પાદન અને વેચાણમાં 20% વધારો થશે. ઉત્પાદન અને વેચાણમાં 20% વધારો થશે. તો ગયા વર્ષે આપણું ઉત્પાદન અને વેચાણ 1500 એકમનું હતું. હવે એમાં
1500 એકમ, એમાં 20% વધારો 300, એટલે 1800 એકમ ઉત્પાદન અને વેચાણ થાય. ગયા વર્ષે કેટલા હતા? બલ્લે બલ્લે પાજી 1500, એમાં 20% એટલે 300 એકમનો વધારો, એટલે ઉત્પાદન કેટલા એકમોનું કરીશું? 1800 એકમ, અને વેચાણ પણ 1800 એકમ. ઉત્પાદન પણ 1800 એકમ અને વેચાણ પણ 1800 એકમ. ચલો, પ્રત્યક્ષ માલ સામાન ચલિત છે, કેવો લઈ જઈશ? એકમ ચલિત એકમ દીઠ 480, વધારો ઘટાડો 20%, એટલે 480. અહીંયા 480 વત્તા 20% વધારો 96, 576. જોજો હા, માલ સામાન ચલિત છે, ચલિત હું લઈ જઈશ એકમ દીઠ 480 વત્તા 20% વધારો 96, 576 એક એકમનો, એવા ગુણ્યા ઉત્પાદનના એકમ 1800, 10,36,800, 10,36,800. પ્રત્યક્ષ મજૂરી ચલિત એકમ દીઠ લઈ જઈશ 120, ચલિત 120, એમાં 10% વધારો 10%, 132 એક એકમનો, એવા 1800 એકમ. 2 લાખ એક એકમનો 132, 1800 એકમનો 132 ગુણ્યા 1800, 2,37,600. બંને ખર્ચા ચલિત છે હા, એટલે ચલિત હું એકમ દીઠ લાવ્યો ને વધારો ઘટાડો એકમ દીઠમાં. પ્રત્યક્ષ ખર્ચા નથી, એટલે આપણી પ્રાથમિક પડતર 708, 12,74,400, 12,74,400. કારખાના પરોક્ષ ખર્ચા ચલિત, કારખાના પરોક્ષ ખર્ચ ચલિત, ચલિત કેવો લઈ જઈશું? ચલિત એકમ દીઠ 48, વધારો ઘટાડો કીધો નથી એટલે બેઠો. વધારો કીધો તો પ્લસ કરત, ઘટાડો કીધો તો માઇનસ કરત, એટલે કારખાના પરોક્ષ ચલિત કેવો લઈ જઈશ? એકમ દીઠ, વધારો ઘટાડો કીધો બેઠો. 48 ગુણ્યા 1800 એકમ 86,400. સ્થિર, સ્થિર કેવો લઈ જઈશ? સ્થિર રકમ રૂપિયામાં 1,08,000, સ્થિર રકમ રૂપિયામાં 1,08,000 વત્તા વધારો 21,600, સ્થિર રૂપિયામાં લાવીશ 1,08,000 વત્તા વધારો 21,600, 1,29,600 રૂપિયામાં. હવે મારે એકમ દીઠ લાવવું હોય તો 1,29,600 ભાગ્યા 1800 એકમ 72, 1,29,600 ભાગ્યા 1800 એકમ. કારખાના પડતર 828, 14,90,400. વહીવટી પરોક્ષ ખર્ચા ચલિત, ચલિત કેવા લઈ જઈશ? એકમ દીઠ 12, વધારો ઘટાડો કીધો નથી, એમાં નથી કીધો. એક એકમના 12 તો 1800 એકમના 21,600. સ્થિર કેવો લઈ જઈશ? સ્થિર રકમ રૂપિયામાં 72,000, વધારો ઘટાડો કીધો હા તો બેઠો 72,000 ભાગ્યા 1800 એકમ
40 72,000 ભાગ્યા 1800 એકમ 72,000 ભાગ્યા 1800 એકમ 880 15,84,000 આ વહીવટી પડતર અથવા ઉત્પાદન પડતર પ્લસ તૈયાર માલનો શરૂનો સ્ટોક રકમમાં આપ્યો હોય લેવાનો ના આપ્યો હોય તો નહીં બનાવ્યા 1800 એકમ વેચાય 1800 એકમ તો તૈયાર માલનો આખર સ્ટોક પણ ડેશ જેટલા બનાવ્યા એટલા વેચા તો આખર સ્ટોક કશોય નહીં 880 15,84,000 15,84,000 ઉમેરો વેચાણ વિતરણ ખર્ચા એમાં ચલિત એકમ દીઠ લાવીશ 20 એક અહીંથી વેચાણના એકમો સ્ટાર્ટ થયા અહીંથી વેચાણ વિતરણ ખર્ચથી વેચાણના એકમો એક એકમનો 20 તો 1800 એકમનો વેચાણના 36,000 સ્થિર નથી બધા ચલિત જ છે સ્પષ્ટતા ન હોય તો 16,20,000 અને એને કહ્યું નફાનો દર એક સરખો રહેશે એટલે એનો મતલબ એવો થયો કે ગયા વર્ષે પડતર પર 25% હતો તો આ વર્ષે પડતર પર 25%, ગયા વર્ષે વેચાણ પર 20%, તો આ વર્ષે વેચાણ પર પણ એકદમ ઈઝી પડતર પર જવાય. આ ધ્યાન રાખવાનું કે ગયા વર્ષે પડતર પર હતો, હા તો આ વર્ષે પડતર પર, હા તો આપણી પડતર ઓલરેડી છે જ, પડતર ઓલરેડી છે જ 925%, 925%, 225. આ સમજવા જેવી વસ્તુ છે. હા, ગયા વર્ષે પડતર પર 25%, તો આ વર્ષે પડતર પર એકદમ ઈઝી પડે. વેચાણ પર ધારવા જાવ તો પાછું વેચાણ 100 ધારવું પડે, નફો 20, પડતર 80, પણ આ સીધું નીકળો ને. ગયા વર્ષે પડતર પર 25%, તો આ વર્ષે પડતર કેટલી 900, એના 25%, 225. એક એકમના 225, 1800 એકમના 4,05,000, 11,25, 20,25,000. દાખલો પત્યો. જય હિન્દ, જય ભારત.